નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે આપણા આ જીવનની કિંમત કેવી રીતે કરવી, અને ખરેખર આપણને આપણા જીવનની કિંમત કરતાં આવડતી નથી, એટલે જ આપણે નિરાશ થઈ જઈએ છીએ અને સમય આવે એટલે જ આપણે પણ આપઘાત કરવાનો પ્રયાસ કરીએ છીએ. આપણે દુઃખી થઈ જઈએ છીએ, કેમ કે જીવનની કિંમત કેવી રીતે થાય છે એ આપણે બેહોશીમાં જીવન જીવીએ છીએ. જો આપણે હોશમાં આવી જઈએ તો આપણને ખબર પડે છે કે આપણા જીવનની કિંમત ક્યાં થાય છે, કઈ જગ્યાએ થાય છે અને કેવી રીતે થાય છે, અને શું કરીએ તો આપણા જીવનની કિંમત થઈ શકે. તો એક એવો માણસ હતો કે જે જીવનથી કંટાળી ગયેલો, જીવનથી હતાશ થઈ ગયેલો, પૂરેપૂરો હતાશ થઈ ગયેલો, અને છેવટે એને નક્કી કર્યું કે આ બધું કરવા કરતાં મૃત્યુ સારું. તો પછી એને એક કૂવો હતો, કૂવામાં એને ઝંપલાવવાની કોશિશ કરી, પણ એ ટાઈમે એને એક સંત મળી ગયા, એક સાચા સાધુ એને મળી ગયા. ત્યારે સાધુએ એને રોકી લીધો અને કહ્યું કે ભાઈ, આ અણમોલ જીવન છે અને મનુષ્ય દેહ અણમોલ જીવન છે, એને તું આ આપઘાત કરીને તારા જીવનને કેમ ટૂંકાઈ દે છે. ત્યારે એ ભાઈએ સાધુને કહ્યું કે હે ગુરુજી, હે સંત મહાત્મા, હું આ જીવનથી કંટાળી ગયો છું, હું આ જીવનથી નિરાશ થઈ ગયો છું, હવે હું ગરીબ બની ગયો છું. ત્યારે સાધુ કહે કે ભાઈ, તું ગરીબ નથી, તું સ્વયં અમીર છે, પણ તારા માથે બેહોશીનું આવરણ આવી ગયું છે, તારા ઉપર અંધકાર છવાઈ ગયો છે અને તારી વિચાર શક્તિ ક્ષીણ થઈ ગઈ છે. ત્યારે પહેલાં કીધું મારી પાસે કંઈ જ નથી. તો એને કીધું કે આ શરીરના જે અવયવો છે ને, એને તું જો વેચી મારીશ ને તો પણ તું અજબોપતિ થઈ જઈશ, આટલી તારી પાસે સંપત્તિ છે. અને બીજા નંબરે તારા આપઘાત કરવાનું કારણ, તારા કૂવામાં પડવાનું કારણ શું છે કે તું જીવનથી બેહોશ કેમ થઈ ગયો, જીવનથી તું કંટાળી કેમ ગયો. સાધુ એને ઘણું સમજાવે છે, પણ સાધુ છે ને, એ સાધુ તમે જુઓ, તમારો કોઈ પણ પ્રશ્નનો હલ કરવો હોય ને તો સાધુ પાસે થઈ પડશે. અને સાધુનામાં એટલી બધી શક્તિ હોય છે, એ તમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ લઈ શકે. ત્યારે સાધુએ આને કહ્યું છે કે ભાઈ, તું એક કામ કર, તારે જો આપઘાત કરો તો પછી આપઘાત કરજે, પણ હું તને જે વસ્તુ આપું છું એ લઈને તું બજારમાં જા ને એની કિંમત કરાવી લાવ. પણ શરત એટલી કે તારે એ વસ્તુ વેચવાની નથી, તારે એ વસ્તુ મને પાછી આપી દેવાની, પણ એને વેચવાની તારે નથી. ત્યારે આ ભાઈ તૈયાર થઈ જાય છે અને સાધુ પછી એને એક લાલ કલરનો પથ્થર આપે છે અને કે તું જા બજારમાં અને આની કિંમત કરાવી લાવ, તારે જ્યાં જવું હોય ત્યાં જા. તો આ ભાઈ પહેલાં જ પહોંચે છે શાકભાજીવાળા પાસે, અને શાકભાજીવાળાને આ પથ્થર બતાવે છે. ત્યારે શાકભાજીવાળો પથ્થર જુએ છે ને, કે પથ્થર તો સુંદર છે, પથ્થર સારો છે. તો પેલો ભાઈ કે આની કેટલી કિંમત થાય? એટલે પહેલાંય કીધું આની કંઈ કિંમત ના થાય યાર, તો પથ્થર જ છે, અને જો તારે મને આપવો હોય તો હું 1 કિલો શાકભાજી તને આપી દઉં. પેલો કે બરાબર, કે મારે શાકભાજી લેવી નથી, પથ્થર પાછો આપી દે. પથ્થર પાછો આપી દે છે પેલો. એ પછી પેલો આગળ જાય છે, ત્યાં એક ભંગારીઓ બેઠો હોય છે. એ ભંગારીયાને પૂછે છે કે ભાઈ, મારે આ પથ્થર જુઓ ને, મારી આની કેટલી કિંમત થાય? તારે ભંગારીઓ પથ્થર જુએ છે ને, થોડી પથ્થર પર ચમક હતી, એટલે ભંગારીઓ કહે છે કે આનો બહુ ના આવે, આના 10-20 રૂપિયા આવે, તારે જો મને આપવો હોય તો હું તને આપી દઉં. પછી એ પથ્થર લઈને ત્યાંથી આગળ જાય છે. ત્યાંથી આગળ જાય છે એટલે પછી એક દૂધવાળો આવે છે.
એને દૂધવાળાને પથ્થર બતાવે છે. એ પર પથ્થર જુએ છે તો એ એમ કહે છે હું વધારે ને પણ તને 1 લીટર દૂધ આપી દઉં, કે પથ્થર સારો છે અને આના શોકેસમાં મૂકવા જેવો છે, એટલે 1 લીટર દૂધ આપીને હું પથ્થર લઈ લઉં. ત્યાંથી પછી આગળ જાય છે તો પછી એક કરિયાણાવાળાની દુકાન આવે છે, ત્યાં જાય છે. કરિયાણાવાળાને પથ્થર બતાવે છે. ત્યારે કરિયાણાવાળો પથ્થર જુએ છે ને એને કહે છે કે પથ્થર તો બરાબર છે અને આને કોઈ પૂજા સ્થાનમાં કે શોકેસમાં મૂક્યો તો પથ્થર લાગે સારો, તો એક કામ કર, હું તને 2.5 કિલો અનાજ આપી દઉં. તારે જે અનાજ માગવું હોય 2.5 કિલો આપી દઉં, પણ પથ્થર હું શોકેસમાં રાખીશ, તો માતાજીના આગળ કોઈ ભગવાનનું સ્થાનક હોય ત્યાં મૂકીશ, તો આમ પથ્થર વ્યવસ્થિત છે. ત્યાંથી પછી એ આગળ જાય છે. પછી એની નજરે વિચાર પડે કે ભાઈ આ સોનીની દુકાન છે, મને હવે સોનીની દુકાને જ જવા દે. તો પછી એ સોનીની દુકાને જાય છે અને સોનીની દુકાને જઈને પથ્થર બતાવે છે. તો સોની જુએ છે પથ્થરને, તો સોની કહે પથ્થર તારે આપવો જ છે, એટલે પણ આની કિંમત તો કરો, તમે કિંમત કર્યા વગર હું કેવી પથ્થર આપું. મેં સોની કીધું હું તને 25,000 રૂપિયા રોકડા આપી દઉં. તો પેલો કે મારે વેચવાનો નથી. એ ત્યાંથી એ પથ્થર લઈને નીકળી જાય છે. તો આગળ એક હીરા અને ઝવેરાતની દુકાન આવે છે, જે હીરાનો પારખું હોય છે, અને એના ત્યાં પથ્થર લઈને જાય છે. પછી એ ઝવેરીને, જે હીરાનો અસલ ઝવેરી હતો, એને પથ્થર બતાવે છે. ત્યારે એને પથ્થર જુએ છે ત્યારે એ કહે છે કે યાર આ પથ્થર તમે લાવ્યા ક્યાંથી? કે ભાઈ એને ખોટું બોલે કે ભાઈ મને પથ્થર મળી ગયો, જડ્યો છે મતલબ. તો ઝવેરીએ કીધું હું હવે આની કિંમત તો થાય એવી નથી, પણ હું તને 5 કરોડ તો હારું રોકડા જ આપી દઉં. હવે વિચાર કરો, એનો એ પથ્થર 1 કિલો શાકભાજીમાં જતો હતો, 2.5 કિલો કરિયાણામાં જતો હતો, 1 લીટર દૂધમાં જતો હતો, 25,000માં જતો હતો, અને હવે એ પથ્થર 5 કરોડમાં એની કિંમત થવા માંડી છે. પછી એ પથ્થર લઈને જ્યાં પેલા સાધુ મહાત્મા બેઠા હતા, સંત બેઠા હતા, ત્યાં આવે છે. ત્યાં પથ્થર સાધુ કહે લાય ભાઈ મારો પથ્થર. સાધુને પથ્થર પાછો આપે છે. પછી કહે છે કે બાપુ મને એમાં કંઈ સમજાવવાનું નહીં, કે હજુ તારા મગજમાં અજ્ઞાનતા ભરી છે, તારા મગજમાં અંધકાર ભર્યો છે, હજુ તું આને નહીં સમજી શકે. તે જ્યાં જ્યાં પથ્થર આપ્યા ત્યાં પથ્થરની કિંમત જુદી જુદી થઈ છે, અને જ્યાં ઓરિજિનલ જગ્યાએ પથ્થર આવ્યો ત્યાં એને તને ઝવેરીએ તને પથ્થરના કેટલા કીધા, હીરાવાળાએ. તો એને કીધું કે બાપુ, એને ગુરુજીએ મને 5 કરોડ તો કેશ આપવાના, ઇમરજન્સી 5 કરોડ આપવાના એને મને કહી દીધા. ત્યારે ગુરુજી કહે છે કે બેટા એક વાત સાંભળી લે, જેવો માણસ જેવો રંગ એવો સંગ. જો તમે રસ્તામાં રખડતા કોઈ રખડેલ, કોઈ ભટકેલ માણસનો તમે સંગાત કરશો ને, તો તમારી કિંમત શાકભાજી જેવી જ થવાની છે. તમારી કિંમતમાં કોઈ ફરક નહીં પડે. અને ત્યાંથી તમે આગળ જશો ને કોઈ વ્યસનવાળો, કોઈ કામ વાસનાવાળો પુરુષ તમને ભટકાઈ જશે અને એનો સંગ તમે કરશો, તો એ તમારી કિંમત ભંગાર જેવી થઈ જવાની છે. કે તમે ભંગારમાં જતા રહેવાના, તમે શરાબી બની જવાના, તમે વ્યભિચારી બની જવાના, તમે બીજી સ્ત્રી પર તમે નજર નાખવાના. એટલે તમારો જે મનુષ્ય જીવન, અણમોલ મનુષ્ય જીવન મળ્યું છે, એ મનુષ્ય જીવન તમારું ભંગારમાં જતું રહેવાનું. અને તમારે એવું થશે કે તમે ક્યાં ગયા ત્યાં કોઈને શું લાવ્યા ક્યાંય નહીં. તમે આવ્યા છો હીરો થવા, પણ કાળો કોલસો થઈને તમે પાછા વળી જવાના, એટલે કે તમે ભંગાર થઈ જવાના. અને ત્યાંથી પછી તમે આગળ જાઓ તો એક ઈમાનદાર માણસનો તમે સંગત કરો, એના સંગમાં તમે ભળી જાઓ, તો ઈમાનદાર માણસ તમને ઈમાનદાર બનાવી દેશે. તમને પૈસા કમાવાની, તમારા જીવન જીવવાની,
તમને ઈમાનદારી બતાવશે, તમને રસ્તો બતાવશે, તમારો એ માર્ગદર્શક થશે. ત્યારે તમારી કિંમત આગળ વધશે. એટલે કે તમારી કિંમત કરિયાણા જેવી થઈ જશે. તમને કોઈક આપવા તૈયાર થઈ જશે. અને ત્યાંથી તમે આગળ જાઓ તો એક એવા માણસને પકડી લો કે જે સફળતાના શિખરો સર કરતો હોય, જે સમાજમાં પ્રગતિ કરતો હોય, જે એના કુટુંબમાં પ્રગતિ કરતો હોય, જે એના પરિવારમાં પ્રગતિ કરતો હોય, અને જે માણસ પ્રગતિના પંથે ચાલી રહ્યો હોય, તો એવા માણસને તમે આગળ પકડો, એના તમે સંપર્કમાં આવો, તો એ માણસ તો પ્રગતિના શિખર સર કરી રહ્યો જ છે, પરંતુ એ માણસ તમને પણ એક સમયે એવો તમારો આવશે કે તમને પણ એ પ્રગતિના શિખર સર કરાવશે, અને તમને પણ એ જેટલો સમાજથી ઉપર ઉઠ્યો છે, એ જેટલો આગળ વધ્યો છે, અને એટલો જ તમને આગળ વધારશે. અને એથી તમે આગળ કોઈ સાચો સંત તમને મળી જાય અને તમે એના સંપર્કમાં આવી જાઓ, તો એ સંત તમને સમ્રાટ બનાવી દેશે. એટલે પહેલાંએ કીધું, બાપુ સમ્રાટ તો બહુ ઊંચી પદવી આવી ગઈ. કે હા બેટા, સમ્રાટ ઊંચી પદવી આવી ગઈ. એટલે તમને હું તો સમ્રાટ કહું છું, પણ તમને સંત છે ને સમ્રાટોનો સમ્રાટ બનાવી દેશે, તમને મહાસમ્રાટ બનાવી દેશે. ત્યારે પહેલાં કીધું, બાપજી હજુ કંઈ ખબર પડતી નથી. ત્યારે કીધું કે સંત તમને અંદરની યાત્રા કરાવશે. આ બહારના ખજાના છે ને, એ બહારના ખજાનાનો મોહ સંત છોડાવી દેશે, અને અંદર જે અમૂલ્ય ખજાનો ભર્યો છે, એ અમૂલ્ય ખજાનો વારસદાર આ સંત તમને બનાવી દેશે. તો સંતે કહ્યું કે બેટા, જીવનથી કંટાળી નહીં જવું, જીવનથી થાકી નહીં જવું, પણ પહેલાં નિરાશ નહીં થઈ જવું. ભલે દુઃખ આવે, કોઈ સમય એવો આવી જાય તો આપઘાત કરવાનો પ્રયત્ન નહીં કરવાનો કે નર્મદામાં પડીને મરી જવું, કેરોસીન છોડીને મરી જવું, કૂવામાં પડીને મરી જવું, અગ્નિ સંસ્કાર કરી લઉં ને, કોઈ પ્રયત્ન નહીં કરવાનો. શાંતિથી બેસવાનું અને વિચાર કરવાનો કે આ પરિણામ કેમ આવ્યું, મારે આવું દુઃખ કેમ આવ્યું, મારે આવી નિરાશા કેમ આવી. અને એ તો શાંત મને તું બેટા તું વિચારે ને, એટલે ત્યારે તારી કિંમત તને સમજાશે કે તું એક રખડેલ અને ભટકેલ માણસ પાસે હતો, એટલે એને તને એ લાઈન ઉપર ચડાવી દીધો. તું એક વ્યભિચારી અને કામાતુર માણસ પાસે હતો, એની લાઈન તને પકડી દીધી. તું એક દારૂડિયો, જુગારીને અને બલ્લી મટકાવાળા માણસ જોડે હતો, તો એની લાઈન તને પકડી દીધી. તું એક ચોર પાસે હતો, તો ચોરે એની લાઈન તને પકડી દીધી. તો તું પછી એક પ્રગતિ કરતો હોય, જે એક ઈમાનદાર, એક સૌકાર માણસ પાસે ગયો, તો એને તને સૌકારીની તને લાઈન બતાવી દીધી, તને કમાવાની લાઈન બતાવી દીધી. અને પછી તું જે એવા પુરુષ પાસે જો કે જે એની સફળતાના શિખરો સર કરી રહ્યો છે, એવા પાસે તું પહોંચી ગયો, તે એનો સંગ કરતો, એ તને ટોચ સુધી લઈ ગયો, તારા બધા અરમાનો એને પૂરા કર્યા, અને તું પણ સફળતાને શિખરે જઈને બેસી ગયો. અને એથી આગળ તું કોઈ સાચા સંતનું તને સાનિધ્ય મળી ગયું, તો તું આખા બ્રહ્માંડનો નાથ થઈ ગયો. અને તારું આ લક્ષ્ય 84નું જે જીવન, જન્મનું અને મરણનું બંધન છે, એ પણ છૂટી ગયું. તો આ હતી તમારે તમારી કિંમત કેવી રીતે કરવી છે. તો પહેલાં કિંમત કર્યા પહેલાં આપણે હોશમાં આવવું જોઈએ, દુઃખ ભારીને ડરી ન જવું જોઈએ. કોઈ પણ એવો પ્રસંગ બની જાય તો હોશમાં આવીને વિચાર કરવાનો કે આનું કારણ શું, અને આ કારણ પકડશો તો જ તમે તમારા જીવનની કિંમત કરી શકશો. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.